નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન એજ્યુકેશનમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને છેલ્લા પગારનું 50% પેન્શન મળશે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે શું છે ખાસ ઉપયોગી માહિતી, તેના વિશે આજે આપણે વાત કરીશું. તો મિત્રો, 50% પેન્શન કેવી રીતે છેલ્લા પગારનું મળશે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો મિત્રો, નેશનલ પેન્શન સિસ્ટમ દેશમાં પેન્શન પ્રણાલી અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. નિવૃત્તિ પછી સ્થિર આવક મળી રહે તે માટે વિવિધ પ્રસ્તાવો સામે આવ્યા છે. 2026માં પ્રસ્તાવિત યુનિફાઈડ પેન્શન સ્કીમના યુપીએસ વિશે ચર્ચા ચાલે છે કે કર્મચારીઓને તેમની છેલ્લી પગારનો 50% સુધી પેન્શન મળવાની ગેરંટી મળે છે. તો મિત્રો, આ લેખમાં સરળ ભાષામાં સમજશું કે આ પ્રસ્તાવ શું છે, કોના લાભ મળી શકે છે અને હાલની પેન્શન સિસ્ટમ કેવી રીતે અલગ છે મિત્રો. તો મિત્રો, તેમાં જોઈએ તો યુનિફાઈડ પેન્શન યોજના શું છે. યુનિફાઈડ પેન્શન યોજના એક પ્રસ્તાવિક મોડલ છે જેનો ઉદ્દેશ્ય નિવૃત્તિ બાદ કર્મચારીઓને સ્થિર અને નિશ્ચિત આવક પ્રદાન કરવાનો છે. હાલમાં ઘણા સરકારી કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવે છે, જેમાં પેન્શન રકમ બજારના રિટર્ન પર આધારિત હોય છે. યુનિફાઈડ મોડલ દર્શાવે કે કર્મચારીઓને તેની છેલ્લી પગારના આશરે 50% જેટલી નિશ્ચિત પેન્શન સુરક્ષા આપવામાં આવે. આથી નિવૃત્તિ પછી આવક અંગેની અનિશ્ચિતતા ઘટી શકે. તો મિત્રો, તેમાં 50% પેન્શન ફોર્મ્યુલા કેવી રીતે કાર્ય કરી શકે. પ્રસ્તાવ અનુસાર જો કોઈ કર્મચારી નિવૃત્તિ સમયે 60,000 રૂપિયા માસિક પગાર મેળવે છે તો તેને આશરે 30,000 રૂપિયા માસિક પેન્શન મળી શકે. આ ગેરંટી મોડલ હેઠળ બજારના ઉતાર ચઢાવ પેન્શન પર અસર ઓછી પડી શકે છે. આ બાબતે અંતિમ નિયમો અને શરતો સરકારની સત્તાવાર જાહેરાત પર નિર્ભર રહેશે. ઓપીએસ, એનપીએસ અને નવા મોડલ વચ્ચે તફાવત. જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીઓને છેલ્લી પગારના આધારે નિશ્ચિત પેન્શન મળતી હતી. અને મિત્રો, ત્યારબાદ એનપીએસમાં યોગદાન આધારિત સિસ્ટમ છે, જ્યાં પેન્શન રોકાણના રિટર્ન પર આધારિત રહેશે. યુનિફાઈડ પેન્શન મોડલ ઓપીએસ જેવી નિશ્ચિતતા અને એનપીએસ જેવી યોગદાન પદ્ધતિ વચ્ચે સંતુલન સમાધાનનો પ્રયાસ તરીકે જોવામાં આવે છે. અને મિત્રો, કોને મળશે લાભ તેની વાત કરીએ તો જો યોજના અમલમાં આવશે તો તેનો લાભ સરકારી કર્મચારીઓ અને સંભવિત રીતે કેટલાક જાહેર ક્ષેત્રના કર્મચારીઓને મળી શકે છે. ખાનગી ક્ષેત્ર માટે આ મોડલ લાગુ થશે કે નહીં તે અંગે હજી કોઈ સ્પષ્ટતા બાકી છે. અને મિત્રો, શું હાલ કોઈ સત્તાવાર જાહેરાત થઈ છે. યુનિફાઈડ પેન્શન યોજના અંગે ચર્ચા અને પ્રસ્તાવિક ચાલી રહી છે, પરંતુ અંતિમ નિયમો, અમલીકરણની તારીખ અને પાત્રતા અંગે સત્તાવાર જાહેરનામું સામાન્ય ગણાય છે. કર્મચારીઓએ સત્તાવાર ક્ષેત્રોમાં માહિતી ચકાસવી ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, યુનિફાઈડ પેન્શન યોજના 2026 કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા વધારવાનો પ્રયત્ન બની શકે છે. છેલ્લી સેલેરીના 50% સુધી પેન્શન મળવાની ચર્ચા આશાજનક છે.
પરંતુ અંતિમ નિર્ણય અને અમલીકરણ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી જરૂરી છે। અને મિત્રો ખાસ આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે। પેન્શન સંબંધિત નિયમો અને લાભ અંગેની સચોટ માહિતી માટે સંબંધિત સરકારી જાહેરાતનામું અથવા તો સત્તાવાર વેબસાઇટની તપાસ કરવી ખૂબ જ અગત્યની રહેશે મિત્રો।